ધુમ્મસ ધુમ્મસ કેમ પણ તને સોનું લાગે કઈ નામ બસ કેમ થાકી જાવ મિત્રો એ તો પછી સોટાડા એ ભાઈ ઝાડ ચડી ગયું છે અને 3500 પગથિયા ચડી ગયા છે એને કંઈક આવા નજારો જોવા મળ્યો જોવો આવું સીધો રસ્તો આવતો હોય તો હાલવાની મજા આવે પગથિયા ચડવામાં તો મિત્રો બહુ કેવરા આવે મિત્રો કેમ છો બધા મજામાં કે બધા મજામાં થશો અને તરમાં જાગતા હોય મિત્રો હાબુ લેવા આવવું પડ્યો હાબુ ભૂલાઈ ગયો તો હાબુ લેવા આવી ગયો તો અત્યારે જાગીને તરત જાગતા હોય હાબુ ગોતવો પડ્યો આવું બધું છે મિત્રો સવારમાં હાબુ ગોતો આવ્યો આવું કામકાજ છે હેલો ગાઈસ તો કેમ છો બધા મજામાં કેમ છે લોગ જોઈ બધા મજામાં જો અત્યારમાં મસ્ત મજાના થઈ જતા લાઈન ધોઈ રેડી અને જવું છે જૂનાગઢ ડુંગરો ચડવા અને આપણું આઉટફિટ જોઈ લો જરી કેવા લાગ્યું જરી કોમેન્ટમાં કહી દેજો તમે રૂમ રાખી છે ને આપણે આવ્યા હતા બાય ને ભાઈ નજારો આવે એ તમે આમ ચેક કરો ઓ ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલનો આપણે જવાનું છે ડુંગરો ચડવા મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો એ પહેલાં જવું છે નાસ્તો કરવા ત્યાં જાગીને ગાઈસ નાસ્તો નથી કર્યો તો પહેલાં નાસ્તો થોડો કરી લેવી પછી તમને ડુંગરો ચડી બતાવી દો આમ ધુમ્મસ હજી પર મજા આવી જવાની છે મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો કરવા આવ્યા છે ને ભાઈ ફાફડા અને થેપલા ને એવું મંગાવી લીધું છે તો નાસ્તો કરીએ મિત્રો મળવી પછી મિત્રો પહેલાં આપણે આવી ગયા ભાઈ ભવનાથ મહાદેવના દર્શન કરવા સવારમાં જોવા દર્શન કરી લઈએ પછી જોવા દર્શન હા પછી તમને દર્શન કરાવી દેવી પરમિશન હોય તો મિત્રો બાકી બ્લોગમાં બનાવી દેજો કયો કોણ છે ખબર હોય ત્યારે કોમેન્ટમાં કહી દેજો મંદિરની એક્ઝેક્ટ પડખે ભાઈ આવી રીતનું કાંઈક બધું લોકેશન છે મંદિરની સાઈડ જવો ભાઈ આવો ભાઈ આગળ થોડુંક આગળ છે તમને બતાવી દઉં કેવું આવે નજારો તો આ બધા ફોટા પાડે છે મજા આવે છે મિત્રો જે આ ચિત્ર દોરેલ છે મહાદેવનું એ રીતનો ઇતિહાસ છે ને અહીંયા માથે મંદિરને એવું દેખાતું છે આ રીતનો ઇતિહાસ છે જોઈ લો તમે આનો આમ નજારો આવે ને નેક્સ્ટ લેવલનો નજારો બાકી મિત્રો એકવાર જવા તમે આમ કેવું લોકેશન છે એટલે જ મિત્રો ક્યાંક રખડવા નીકળો મોજ કરો એન્જોય કરો મિત્રો આપણે ડુંગરો ચડવાનું કરી દીધું ચાલુ અને વિશાલભાઈ મોહિતભાઈ બધા હાલીને આવે છે તો હાલો ચડી આપણે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ કેમ થાય ને કેમ નહીં બ્લોગમાં બનાવી દેજો કન્ટિન્યુ તો મિત્રો કેવો લાગુ જરી કોમેન્ટ કરી દેજો એટલે તો ભાઈ આપ બતાવી જાઓ કેવું લાગુ જરી કોમેન્ટમાં કહી દેજો મિત્રો તો મિત્રો ચાલુ જ કર્યું છે ચડવાનું આમ જોવા તમે વ્યૂ આવે આમ તમે નેક્સ્ટ લેવલનું જોવા તમે આમ હું વ્યૂ આવે મિત્રો જોવા તમે આમ તો ભગવાનનું સ્વરૂપ મિત્રો દેખાઈ ગયું છે ઘણા બધા છે જોવા તમે આવું બધું છે તમે આપણે 2500 પગથિયા ચડી ગયા છે આમ જોવા પર્વત જોવા આખો હળંગ એક જ પથ્થરમાંથી બનેલો છે જોવા તમે આવું બધું છે મિત્રો જોવા બધું આમ ધુમ્મસ બધું એવું છે
તો મિત્રો પાણી આપણે લેવાનું જવું પડે, આવું કુદરતી રીતે આવતું હોય એમ બાટલો ભરી લેવાનો, કાંઈ ઉપાધિ છે નહીં. જો આવી રીતે બાટલો ભરી લેવાનો. જો કેમ છે ને, જો આવો નજારો જોવો હોય ને તો જૂનાગઢ જ આવવું પડે મિત્રો. જૂનાગઢ જવો કેમ પણ છે ને નજારો એક નંબર. તો હું વાટ જોઉં છું મિત્રો, આવી જાઓ. 3500 પગથિયા ચડી ગયા છે એને કંઈક આવા નજારો જોવા મળ્યો. જવો આવું સીધો રસ્તો આવતો હોય તો હાલવાની મજા આવે. પગથિયા ચડવામાં તો મિત્રો બહુ કેવરાવે મિત્રો. બાકી મુંજાવાનું ના, આપણે ચડી જવાનું છે. જો વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો એવું લાગે છે. ધુમ્મસ છે એટલે બહુ દેખાતું નહીં તમને. જો પવન આવી તો તમે આમ જોવા. ક્યાંનું છે અંબા? કેમ પણ જોવા અખંડ મોજ મિત્રો. પાઇનેપલ ની ડીશ લઈ લીધી છે. હા બહુ મજા આવે મિત્રો. અંબાજી પગી ગયા છે. જોવા કેમ બાકી મિત્રો નજારો તમે પણ કેમ મજા આવ્યા કરે મિત્રો. અંબાજી મંદિર પાણી ભરાઈ ગયું. હાલે અહીંથી ભાઈ નીચે ઉતરવાનું ભાઈ, હજી ઉતરતા નથી પણ આમ લોકેશન જોવા તમે. જોવા ધુમ્મસ ધુમ્મસ છે. હવે સીડી આવી જોવા મિત્રો ધુમ્મસ ધુમ્મસ કેમ પણ. હા સાહેબ કેમ પણ બસ હવે પગવામાં છે મિત્રો. બન્યા રહેજો વ્લોગમાં કન્ટિન્યુ. બસ મિત્રો પગવામાં સેવી જોવો નજારો તમે. ઓ ભાઈ સાહેબ નથી પાણી આવતું એટલું બધું. ક્યાં કેમ મિત્રો ચડી જા ને? લાગતું નતું મને કે ચડી જાવ પણ ચડી જાઓ. જો સોનું લાગે કઈ નામ તુને આવડા રે બારવતી આનો તાઈ ખેલવા વાત છે. એવો પાટુ રે મારી પતારો તે ભાંગીયો એ વાગી છે કાઈ વાગી છે કાઈ ભગવાન. કેમ મોજ પણ મિત્રો. બસ કેમ થાકી જાવ મિત્રો. કીધું થાકી જાવ થાકી જશે મિત્રો. મોહિતભાઈ વિશાલભાઈ બેઠા મિત્રો. બારી બતાવું તમને. જવા આવી જશે બારી મિત્રો. જવા તમે આવું કઈક લોકેશન છે. જવા કેમ પણ છે ને એક નંબર લોકેશન જોવા તમે.
બસ મિત્રો પહોંચી ગયા. ફોન કરતો મજા આવશે. તત્કાળ પહોંચ ગયા. ઓ કેમ ભાઈ નજારો હવે તમે નેક્સ્ટ લેવલ. તો મિત્રો 9,999 પગથિયા ચડી ગયા અને દર્શને કરી લીધા અને બસ હવે હેઠે ઉતરી છે મિત્રો. ચડી ગયા ને મને નહોતું લાગતું હું ચડી ગઈશ પણ ગાઈસ ચડી જા. આપણે ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા. કાંઈ નથી દેખાય. ધુમ્મસ 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 છે મિત્રો. જો કાંઈ દેખાતું નહીં હોય. આવું છે માથેનું વ્યૂ. દર્શન કરી લીધા ને આપણે જઈએ છીએ હેઠે. કેમ કે અહીંયા ફોટાને એવું પાડવા નથી દેતા એટલે દેખાડ્યું નહીં તમને. પણ મિત્રો હાલો નીકળીએ હેઠે હવે. મોહિતભાઈ ને બધા ઉતરવા મળ્યા છે. જો હાલો મિત્રો હેઠે ઉતરવી પછી મળવી. જે કોઈ ભાઈ મિત્રો આવતા હોય તો જો આવડે આ સીડી છે એ ભાઈ મંદિર તરફ જાય. આ જાય નીચે એ ભાઈ ભોજનાલય તરફ જાય. જમવાનું મિત્રો હતું ભાઈ એક નંબર. વિડીયો ને એવું ઉતરવાની મનાઈ હતી ને કે તમને દેખાડે. ચૂરમાન લાડુ, દાળ ભાત, શાક, રોટલી મસ્ત જમવાનું હતું મિત્રો. જે કોઈ આવતા હોય આવજો. આ સીડી જાય એ ભાઈ મંદિરે જાય. અને અહીંયા ભાઈ લખેલું છે આ ક્ષેત્ર. અહીંથી હેઠે નીચે ઉતરો ને હો પગથિયા છે મિત્રો. આટલું કશે ઉતરો એટલે તમને તરત ત્યાં મળી જાય છે. જે કોઈ આવતા હોય મિત્રો જવાનું ભૂલતા નહીં અને કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દેજો મિત્રો. मौत को छू के टक से वापस आ सकता हूँ. આપણે જાતા નથી ખાલી તમને આ તો બતાવી છે. પવન આવે જેવા તમે આમ જો આ રીતની કાંઈક સિસ્ટમ છે. આપણે જાતા નથી ખાલી આપણે જોવા આવ્યા છે ને આ તમને બતાવ્યું આવી રીતના હોય ગાઈસ. એનું કાંઈક સિસ્ટમ છે. આવું છે બધું. અંબાજી માતાજીના મંદિર પછી ખાઈ આવે છે લીપ. જે કોઈ મિત્રો આવવું હોય આવજો. આપણે કાંઈ ભાવ ને તમે પૂછી લેજો તમારી રીતે. આપણે કાંઈ ખબર નહીં. આ તો ખાલી એક્ઝામ્પલ તમને ખાલી બતાવતો હતો આવી રીતનું હોય એમ. પછી સોટાડે એ ભાઈ ઝાડ ચડી ગયું છે અને હું કામ સોટાડે એ રીતે તમે બધા ખબર હોય કોમેન્ટ કરી દેજો ને. આપણને નથી ખબર. અહીં જો મળી ગયું છે. આપણને ખબર નથી પણ તેમ કહી દેજો જેને ખબર હોય. પાછા પહોંચી ગયા હેઠે અને ભાઈ અહીંથી પાણીનો બાટલો ભરવાનો છે. કુદરતી રીતે પાણી આવે છે. હેઠેથી તમને બતાવું. જોવો ક્યાં હેઠેથી પાણી આવે મિત્રો. જોવા કેમ પણ છે ને અહીંથી આપણે બાટલો ભરવાનો છે. જોવા વિશાલભાઈ ભરે છે. આવી રીતે બાટલો ભરી નાખવાનો અને આ પાણી મિત્રો પીવા. મિત્રો બિસ્લેરીનું કાંઈ ન આવે એવું પાણી. કે બિસ્લેરી બોટલનું કાંઈ ન આવે એવું પાણી અહીંયા જોવો. કુદરતી રીતે કાંઈ ઘટે નહીં તમારે અહીં તારો હોય લીપ નો દેવા काय को फटा लिया રમેશ છે. આપણને કીધું પણ આપણને ના પાડી મિત્ર કે રહેવા ગયો. અત્યારે ભાઈ આ દી હતા હોય એક દી મિત્રો જવો મજા જ આવ્યા કરે. જો કે ચાલુ થઈ ગઈ છે. તો આમાં ભાઈ પાકની વાત છે મિત્રો. ભાઈ નકર ભાઈ ઘણા લોકો વાત જોઈ રહ્યા હોય તો આટલીમાં ઘરે આવી પણ મોકો ન મળે. પણ આપણે આવી ગયો છે તો હાલો જ આવી મિત્રો. રૂમ બૂમ ને તાળા બાળા મારી દીધા છે. બધાનું એવું છે કે હાલો ભાઈ બહાર જમવા જવું છે. તો મેં કીધું હાલો અહીંયા જમવાનું દે છે પણ બધાને વિચાર એવો છે કે બહાર જમવા જવું. હાલો મેં કીધું નીકળ્યું બહાર જમવા. બીજું હું હોટેલે પહોંચીને પછી તમને મળવી મિત્રો. હાલીને ભાજા મિત્રો જુનાગઢની બજારમાં હાલી હોટેલ ગોતવા નીકળ્યા અત્યારમાં. બોલો ભૂખ લાગી બધા કે બહાર જવું ખાવા. હોટેલ ગોતા થાય જવા બધા જાય છે. આવું છે લોકેશન માર્યું છે. બધા લોકેશન જોતા આવી છે. પહોંચીને પછી મળવી મિત્રો. હોટેલ ગોતતી છે જવો તમે. હા ગ્રાઉન્ડ બ્રાઉન્ડ કેમ
લોકેશન જ આવી પછી તમને મળવી મિત્રો. લોકેશન ગોચી જવો આવી રીતનું છે કાંઈક. જવો આ રીતનું છે લોકેશન. જગ્યા બહુ મોટી છે. જવો હાલો જાવી પછી મળવી તમને ખબર પડે કેવું છે જમવાનું કેવું નહીં કેવી. મિત્રો હોટલ આવી ગયા છે ને આ બે ડિસાઈડ કરે છે હું મંગાવ્યા. આપણે તેને ભીંડી મિસાવે છે, ઓળો છે, જમવાનું પછી ઓર્ડર આવે પછી તમને કેવી ને ગાઈસ માટીના વાસણમાં જમવાનું છે. આ જવો ટોટલ માટીના વાસણમાં જમવાનું છે. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હું મંગાવે છે ને હું નહીં એ તમને કહું આગળ. જવો મિત્રો જમવાનું બધું મંગાવી દીધું છે અને પાપડ ને એવું આવી ગયું છે. સાઈઝ બધું માટીના વાસણમાં મિત્રો જમવાનું છે. હું જમી લઉં પછી તમને કહું કે કેવો ટેસ્ટ લાગ્યો અને હું તમારે આવવું જોઈએ કે ન આવવું જોઈએ તમને કહું તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો. મિત્રો જમીન પછી તમને મળું. મિત્રો જમીન થઈ જશે રેડી ને ગાય જમવાનું તો એક નંબર. અને જો મિત્રો તમારે કોઈને આવવું હોય તો નીચે નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. નંબર તમને શો કરી દઈશ એટલે તમે ભાઈ જઈને જોઈ આવજો. અને આવી રીતનું કાંઈક છે. જો કાઠિયાવાડી વારસો. તો જ્યાં કોઈ મિત્રોને ભાઈ જમવા આવવું હોય એ આવી રહેજો. આપણે આવ્યા હતા ને જમવાનું આપણને બેસ્ટ લાગ્યું. જ્યાં કોઈ મિત્રોને આવવું હોય એ આવી રહેજો. મિત્રો આપણને હોટલ સારી લાગી છે તમને હું એડ્રેસ આપી દઉં. પ્રમોશન નથી કરતો પણ આપણે જમવાનું સારું છે ને ભાઈ. આપણે કોઈ મિત્રો આવતા હોય તો આવી જજો. જુનાગઢ છે ભવનાથ મંદિરને આગળ એક્ઝેટ આવો ને આવડા ગેટ પાસે એટલે એને એક્ઝેટ સામે જ છે. એટલે કોઈ આવવું હોય તો આવી જજો. અને આપણે મિત્રો બસ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. મિત્રો આવી ગયા છે આપણી રૂમે. જો આ રીતની ગાઈઝ રૂમ છે. બસ આજનો મેં બ્લોગ અહીંયા જ પૂરો કર્યો. અને સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ને ફોલો કરતો જાય. મળીએ નવો બ્લોગમાં ગાઈઝ.